લોકસભા ચૂંટણી 2024ના મતદાનનો દિવસ હવે નજીક આવી પહોંચ્યો છે। આપ જાણો છો એમ આવતીકાલે મતદાનનો દિવસ છે અને એના સંબંધિત જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે, તો આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા એસપી સાહેબ, વીડિયો સાહેબ, આરએસસી, ડેપ્યુટીઓ, તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। જેમ હમણાં જણાવ્યું એમ કે સ્વીપની એક્ટિવિટી માટે, મતદારોમાં જાગૃતિ લાવવા માટે જે આપ સૌએ સહકાર કર્યો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે એક્ટિવિટી છે એ કાલે પણ કન્ટિન્યુ રહેશે અને કાલે સાંજ સુધી, જ્યાં સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આપના તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા રહો અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા છે। જુનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે। આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ રહી છે। એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે। જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે, એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે। આ પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે ત્યાં શરૂ કરશે। આવતીકાલે જે સવારે 5:30 કલાકે મોક પોલની પ્રક્રિયા શરૂ થશે, જેમાં અમારો મતદાનનો જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને એની ઓફિસરની સાથે સાથે જે પોલિંગ એજન્ટ હોય એ લોકો પણ એમાં ભાગ લેશે અને ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવશે। મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ, જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય, ત્યાં ફર્નિચરની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે, સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે। અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે। અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે। એટલે હીટવેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે। મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા 12 જેટલા નમૂનાઓ, જેમ કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે છે। પરંતુ મારી ખાસ એક વિનંતી એ છે કે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે। આથી જે પણ મતદારો આવે એ એની હાર્ડ કોપી જે છે એ લઈને આવે, મોબાઈલમાં કોઈની સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ આપ સર્વે તરફથી અને આપ મારફતે સર્વે મતદારોને મારી ખાસ વિનંતી છે। પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો CAPFનો સ્ટાફ રહેશે, ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે, માઇક્રો ઓબ્ઝર્વરશીઓની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે, વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે। એ રીતે આખા પોલિંગ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે તો પ્રિસાઇડિંગ ઓફિસરની સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે 3 મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે। એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘ્ને પૂરી થાય એના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઈન છે એનું પણ ખૂબ કડકાઈપૂર્વક પાલન પણ કરાવવામાં આવશે। ચૂંટણીના આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ ફરિયાદ હોય તો 1950 છે, C-Vigil એપ છે, એના મારફતે પણ એ પોતાની જે રજૂઆત છે એ કરી શકે છે। અમારી જે FSTની ટીમો છે કે આ છે અને અન્ય સ્ટાફ મારફતે અમે એમાં જરૂરી પગલાં પણ લેતા હોય છે। આ ઉપરાંત પોલિંગના આ દિવસ દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીનો આમ તો મતદાન હોય છે, પરંતુ 6 વાગે જે પણ મતદારો પોલિંગ સ્ટેશનના એરિયાની અંદર આવી જતા હોય છે એને અમે એક કાપલી પણ આપતા હોય છે। એટલે 6 વાગ્યા સુધીમાં જે પણ મતદારો પોલિંગ સ્ટેશનની અંદર જેના એરિયામાં આવી જતા હોય એને અમે મતદાન માટેનું એને અલાઉ કરતા હોય છે। એટલે મતદાનની પ્રક્રિયા છે એ થોડી લાંબી પણ ચાલી શકે છે અને આ સમગ્ર આખી તૈયારી છે એ ખાસ મારે કહેવું છે કે મતદારો માટે છે। એટલે મતદારોને પણ આપના મારફતે ખાસ આગ્રહભરી વિનંતી છે કે વધુમાં વધુ લોકો જે છે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે
અને લોકતંત્રને મજબૂત કરે અને પોતાના મતાધિકારનો જે છે એ અચૂક ઉપયોગ કરે, પોતે મતદાન કરે અને સાથે સાથે પોતાના પરિવારજનો, પોતાના આસપાસના જે પડોશીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરે અને મતદાન કરવા આવે એવી મારી ખાસ લાગણી છે. ઈવીએમ અચ્છા, જે રિસીવિંગ સેન્ટર ઉપર ત્યાં જે તે એઆરઓ પાસે આવશે, પછી ત્યાંથી વિથ ફૂલ સિક્યોરિટી એ આપણા કૃષિ યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એની અંદર અમે સ્ટ્રોંગ રૂમની આખી વ્યવસ્થા કરી છે. સાથે સાથ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના અલગ અલગ સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે. ત્યાં પણ 3 કોર્ડન સિક્યોરિટી રહેશે. ત્યાં અંદરના ભાગમાં સીએપીએફ રહેશે, એસઆરપીએફ રહેશે, પોલીસના જવાનો રહેશે. આ સાથેની આખી વ્યવસ્થા કરી છે. ઉપરાંત મતદાન મથકો ઉપર જે દિવ્યાંગ વગેરે હોય તો એના માટે અમે વ્હીલચેરની વ્યવસ્થા કરી છે, વોલેન્ટિયરની પણ વ્યવસ્થા કરી છે, જેથી એ લોકોને પણ કોઈ આમાં તકલીફ ન પડે. એમાં એટલે અમે જનરલી રિઝર્વ રાખતા હોય છે, જે 1335 જેટલા અમારા મતદાન મથકો છે જિલ્લામાં, એટલે એના પ્રમાણે અમે રિઝર્વની વ્યવસ્થા હોય છે. અમારા જે સેક્ટર ઓફિસરો છે એને પાસે પણ અમે રિઝર્વ વ્યવસ્થા રાખીએ, એટલે ઇનકેસ કોઈ ફોલ્ટ થાય તો તાત્કાલિક અમે એને રિપ્લેસ કરાવી શકીએ અને મતદાનની પ્રક્રિયા આગળ ચાલી શકે એવી વ્યવસ્થા કરેલી છે. વિધાનસભાની અંદર જે લોકોએ મતદાન કર્યું હતું એનો વિડીયો વાયરલ થયો, તો આ વખતે કેવી પ્રકારની સિક્યુરિટી કરશે? જો આમાં મેં કીધું એ પ્રમાણે દરેક પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટી વ્યવસ્થા રહેશે. એમાં પોલીસનો જે સ્ટાફ, સીએપીએફનો સ્ટાફ, એમને પણ તાલીમ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને મોબાઈલ અંદર લઈ જઈને નહીં અલાઉ કરવાનું. ઓનલી પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ઈસીઆઈના ઓફિશિયલ્સ હોય એ જ લઈ જઈ શકતા હોય છે. બીજું કે મેં આપને હમણાં જ કીધું કે કોઈ પણ મતદાર છે એ પોતાનો જે ડોક્યુમેન્ટ છે એ ફિઝિકલ કોપીમાં જ લઈને આવે, મોબાઈલમાં લઈને નહીં આવે. મોબાઈલ હશે તો અમે એને અલાઉ નથી કરવાના અને એને બહાર મૂક્યા પછી જ અમે એને અલાઉ કરશું. એમાં સર એક સીએપીએફની છે અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ 1600થી વધારે પોલીસ દળ છે જે અમને બહારથી પણ તમામ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં ક્યુઆરટીની એક અલગથી વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત અમારી કુલ 122 જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે કે જે સમગ્ર બિલ્ડિંગને કવર કરે છે. બૂથ બિલ્ડિંગ ઉપરનું જે અમારો ડિપ્લોયમેન્ટ હોય છે એમના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે 122 જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે. આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી, જિલ્લાના તમામ જે પીએસઆઈથી માંડી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે. સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે, એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક ડીવાયએસપી રેન્ક ઓફિસર છે. હાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ તમામ ફૂલફિલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોયમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોયમેન્ટ પ્લાન પણ તૈયાર થયું છે. એ પ્રમાણે આજે ડિસ્પેચમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે એમની સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે. સાથે સાથે મને આપને જણાવતા એ ખાસ આપના માધ્યમથી જણાવવાનું છે કે દરેક બૂથ ઉપર અને જે પોલિંગ ડિપ્લોયમેન્ટ છે ક્યુઆરટી સહિત એના ઉપરાંત તમારે કંટ્રોલમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રિઝર્વ પોલીસ રાખી છે, જેથી કોઈ પણ પ્રકારના એવા બનાવ બને તો તાત્કાલિક એમને પહોંચી વળાય એ માટેની ગાઈડલાઈન મુજબ પણ રિઝર્વ પોલીસ દળ પણ છે. બૂથ મતદાન કર્યા પછી વારંવાર ત્યાં જવું એ પણ પ્રતિબંધ છે. તો આવા પ્રકારના લોકો છે એ ત્યાં રહેલા અમારા પોલીસ દળના, સુરક્ષા દળના જે પોલીસ હોમગાર્ડ, જીઆરડી કે અન્ય જે જવાનો છે એમને ત્યાં સહકાર આપે. જો એ સહકાર નહીં આપે તો એમના વિરુદ્ધ બિલકુલ છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ પહેલેથી જ મતદારો છે એ યોગ્ય રીતે પોતાનું હાર્ડ કોપીમાં એ ઓળખ લઈ જાય અને સાથે સાથે એ ત્યાં જે જવાનો છે એ જે લાઇનમાં ઊભા રાખે છે તો એવા વખતે ખાસ કરીને દિવ્યાંગ, સિનિયર સિટીઝન હોય, મહિલા હોય તો એમને પ્રાયોરિટીમાં મતદાન કરાવે. એવા વખતે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કરવામાં, ખલેલ પહોંચાડવામાં કોઈ એવા મતદારો કોશિશ ન કરે અને પોલીસ જે એમને ત્યાં આરબદ્ધ રીતે, શિસ્તબદ્ધ રીતે રાખવાની કોશિશ કરે તો એમને બિલકુલ સહકાર આપે એવી મતદારોને અપીલ પણ છે. થેન્ક યુ.